हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम। तो आज આપણે વહેલી સવારે આવી ગયા છીએ ફાર્મ ઉપર। તો આજે ફાર્મ ઉપર કંઈક નવું જ કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે હવેથી। તો શું કામ સ્ટાર્ટ કર્યું છે એ તમને વિડીયોની અંદર જોવા મળશે, તમે આખો વિડીયો જોશો ત્યારે। તો કાંઈક અમારી પાસે આવું વાતાવરણ છે, આજે વરસાદ જેવો માહોલ છે અને બહુ જોરથી પવન ફૂંકાય। તો આવી રીતે જોરથી પવન ફૂંકાય છે, ઠંડો ઠંડો પવન આવે છે અને વરસાદ જેવું બિલકુલ વાતાવરણ છે। તમારી પાસે કેવું વાતાવરણ છે એ મને કહેજો કોમેન્ટ બોક્સમાં, ને સાથે કેવો વરસાદ ને છે એ બધું કહેજો। તો શું કામ ચાલુ છે નવું ફાર્મ ઉપર એ જોવા માટે જઈ, ચાલો નજીક કે શું કામ ચાલુ કર્યું છે જોવા માટે જઈએ। અને સાથે તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે અમે શું નવું કામ સ્ટાર્ટ કર્યું છે। ચોમાસાની સિઝન આવી ગઈ છે એટલે બધાને ખબર જ હશે કે શું કામ સ્ટાર્ટ કર્યું છે। કોઈને પણ ખબર પડી ગઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે શું કામ ચાલુ કર્યું છે। જો આપણા આણ્યાકને વ્હાઇટ કલરના ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે, સરસ મજાના જોઈ શકો છો તમે। બહુ મસ્ત રેડ કલરના પાકી ગયા છે, થોડા કાચા છે અમુક અમુક ને અમુક પાકી ગયા છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો કેવા મસ્ત મજાના લટકે ડ્રેગન ફ્રૂટ। તો જો આજે ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ છે। પહેલો જ ફાલ ઉતરે છે અને પહેલો જ વિડીયો આપણો આવી જશે સિઝનનો ડ્રેગન ફ્રૂટનો, કે હવેથી ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે। તો મસ્ત મજાના ડ્રેગન ફ્રૂટ પાક્યા છે, તો એને ઉતારવાનું કામ ચાલુ છે। સાથે વરસાદ જેવું વાતાવરણ છે, તો કેવી રીતે બધું મેનેજ કરશું એ આગળ આપણે જોતા રહીશું। કારણ કે હમણાં અમારી પાસે વરસાદ જેવો માહોલ છે કચ્છમાં, તો ગુજરાતમાં અને કેવો બધો વરસાદ જેવો માહોલ છે એ બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો। તો જો આવી રીતે આપણા ડ્રેગન ફ્રૂટ રેડી થઈ ગયા છે, કેટલા મસ્ત લાગે છે, લટકે છે। તો આપણે થોડાક નજીકથી જોઈ જો આ બધા ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે। આ એક થંભલાનું ઝાડ છે અને એનામાં આટલા બધા ડ્રેગન થયો। હજી આ એક જ બાજુ છે, બીજી બાજુ તમને બતાવતી રહું। જુઓ એક જ થંભલાના છે આવડો બધો મસ્ત મજાના પાકી ગયો છે। જો મસ્ત મજાના પાકેલા બધા છે, કેટલો મસ્ત લાગે। પેલું જ કમલમ સિઝનનું જ લાગે છે કે તમે બધા ફોટામાં જોવો ને એવી જ રીતે આ વખતે થયો છે। તમે જો ઘણો બધો ગ્રોથ પણ થઈ ગયો છે આપણો, બહુ બધો ગ્રોથ થયો છે। જો આ બાજુ પણ છે, આ બાજુ નવા થંભલા છે। સાથે ઓર્ડર લેવાનું પણ કામ સ્ટાર્ટ કરી દીધું છે। કોઈને પણ ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ જોઈતા હોય તો મને કોન્ટેક્ટ કરી શકે છે। સાથે મારા કોન્ટેક્ટ નંબર હું સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। કોઈને પણ જોતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે, તો અમે ડિલિવરી કરી આપશું જો નજીક હશે તો। કારણ કે જેમ બનશે અમે ગુજરાતમાં પણ કરશું આ વખતે, પણ ઓર્ડર આવવા ખપે બસ। તો આપણો સરસ એટલે હશે ભાવની બધું હવે નક્કી કરશું કે શું ભાવમાં આપવા બધાને। કારણ કે ઓર્ગેનિક છે તો થોડોક ભાવ પણ વધુ હશે ડ્રેગન ફ્રૂટનો। અને ડ્રેગન ફ્રૂટ તમે ખાશો તો તમે અચૂકથી મારી પાસે બીજી વાર મગાવશો, એવા મીઠા છે ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ। તો અત્યારે તો ઉતારવાનું કામ ચાલુ છે, તો કેવી રીતે ઉતારવાનું ને કામ ચાલુ છે એ આપણે વિડીયોની અંદર જોશું ધીમે ધીમે। તો જો અન્યાકને થોડા ઉતરી ગયા છે થોડાક, તો બહુ સરસ મજાનો ઢેગલો કરી નાખ્યો છે। તમને બધાને એમ થતું હશે કે આવા કાચા કેમ ઉતારે છે, પણ એમ કે આવા કાચા નથી, ટેક ને એ બધું પડી ગયું છે। આપણે મોકલવાના છે ભાવનગર અને જામનગર।
ભાવનગર અને જામનગર મોકલવાના છે, તો કારણ કે ગાડી પહોંચે ત્યાં સુધી પાકી જાય એટલા માટે આવા ડ્રેગન ફ્રૂટ છે. પણ કોઈને પણ ઘરે ખાવા કે જોતા હોય તો અમે પાકેલા જ આપશું, આવા કાચા નહીં આપી. તો આટલો ઢગલો કર્યો છે, હજી તો બહુ મોટો ઢગલો કરવાનો છે. તો એને આપણે સરસ મજાનો જો અઢીટો ને બધું પાથરી નાખ્યું, અઢીટો પાથરી નાખ્યો છે મસ્ત મજાનો મોટો બનાવેલો. આ સ્પેશિયલ અઢીટો અમે આ પાથરવા માટે સામોતરા બનાવ્યો છે. કોઈને પણ બનાવવો હોય તો મને કહેજો, તમે પણ બનાવી દઈશું, સામોતરા મોકલી દઈશું. ઘૂણી બૂણી તમને આપવાની, હું બનાવી દઈશ, બનાવવા મોકલાવી દઈશ સામોતરા. તો ચાલો આપણે હવે થોડીક વાર રહીને મળીએ. ત્યાં સુધી આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું ને એ બધું કામ બધાને હેલ્પ કરી થોડી. પછી હું અને શૈલેષભાઈ ડ્રેગન ફ્રૂટનું ગ્રેડિંગ કરી અને કેરેટ ભરવાના છે. તો આ બાજુ જો આપણા કેરેટ પણ આવી ગયા છે, 10-10 કિલોના કેરેટ આવ્યા છે. તો આ બધા કેરેટ ભરી અને મોકલવાના છે. તમે જોઈ શકો છો કે બહુ જ બધી મોટી સંખ્યામાં કેરેટ આવી ગયો છે આપણા, અને ગાડી આજે જ લોડ કરવાની છે આ બધા કેરેટ ભરીને. તો ફાઇનલી ડ્રેગન ભરવાનું કામ ચાલુ છે. આમાં દિવ્ય મંડ્યો છે કામ કરવા. જો આ બધું કેરેટ ભરીને રાખી દીધા છે. આ પહેલો ફાલ છે આ સિઝનનો. હે રીતિ? સિઝનનો પહેલો ફાલ ઉતરે છે, ગ્રેડિંગ કરીને ભરાય છે, અને સાથે કોઈને પણ ખાવા હોય તો ખાવ ઉપર કામ કરાવવા અને ખાવા આવે. કામ કરાવવા ને ખાવા. આ વખતે મફત નથી. મફત દેશું ખાવા ને યાર, કામ કરાવવા આવજો. ના મજાક મસ્તી છે, એમને મેં ખાવા આવ્યો, મફત દેશું, કામ નહીં કરાય. અને કોઈને પણ જોઈતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેજો, તો અમે હલાવશું. તમે એડ્રેસ ને બધું મૂકી દેજો. ઓર્ગેનિક છે, પ્યોર ઓર્ગેનિક ડ્રેગન એક્સપોર્ટ માલ છે. કેટલું મસ્ત છે, રેડ કલરનું એકદમ ઓર્ગેનિક. આમાં દિવ્ય ગાયો ગા માંડ્યો કેરેટ ભરવા. 2 કેરેટ ભરી મૂક્યા. લાલ ના દિવ્ય તું શું કરે? પણ તું એટલી સ્પીડમાં ભરીને હુરે થાય રહ્યો, એલો ખાલી ખોટો ત્યાં જ ભરી મૂકે રહો. પાછું અમને ઠાલવવું પાડેલું. ઠાલવી મૂકીશ પેલા હું કા જો ડ્રેગન ફ્રૂટ ઉતારી લીધા છે અને હવે ગ્રેડિંગ કરવાનું બાકી છે. અને આજે અમે બપોરા કરવાના છીએ વાડીએ. જો અને આપણે ફૂલ ફેમિલી આજે વાડીએ આવી ગઈ છે. આજે ફૂલ ફેમિલી વાડી જમવાના છે. જો દિવ્યા પણ બેસી ગયો છે. ઘી ગોળ વાળો રોટલો, જો ઘી ગોળ વાળો રોટલો, ગોવાર બટેકાનું શાક, રોટલી, છાશ, ઘણું બધું છે, વઘારેલા મરચા ને તો ને આપણે જીગર ને શૈલેષ ને બધા બેસી ગયા જમવા. મમ્મી ને વાડીની મોજ છે બપોરની જમવામાં. ઠંડો પવન આવે છે અને જમી છે. જો હવે બધા ડ્રેગન ફ્રૂટ ભરી લીધા છે કેરેટમાં, અને હવે જોખવાનું કામ ચાલુ છે. આ બધા જોખી અને જો કેરેટ ભરી નાખ્યા છે. 10-10 કિલોના ગ્રેડિંગ કર્યા છે. આ વચલી સાઈઝ છે, આ બહુ મોટા છે. હવે બધા મોટા જોખાય છે. જો આ બધા 150+ છે અને બીજા 250+ જોખાય છે. હવે જો આ બધા 250+ છે. ને આમાં દિવ્ય પણ જો કામ કરવા લાગી ગયો હોય. જો દિવ્યા કેરેટ દેર ને કાકાને ઢેડી જો આ બધા
સરસ મજાના ડ્રેગન ફ્રૂટ ભરાઈ ગયા છે. બધા ભેગા મળી અને કામ કરી નાખ્યો છે ડ્રેગન ફ્રૂટનો. અને હવે શૈલેષભાઈ ન્યાકને જોખે છે 10-10 કિલો.